ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે જીવનમાં જો અતિ લોભ હોય તો એ લોભ વૃત્તિ તમને સુખી થવા દેતી નથી, અને ખાલી સુખી થવા દેતી નથી એટલું નહીં, પણ અતિ લોભ વૃત્તિ પૂર્વ જન્મના કર્મને અધીન આપણને જે મળ્યું છે એ પણ ભોગવવા દેતી નથી। તો લોભ વૃત્તિથી જીવનમાં શું નુકસાન થાય છે, જીવન કેવું દુખી બની જાય છે, એની એક સુંદર કહાની છે। એક ગામની અંદર બે ખેડૂતો રહેતા હતા। બેયના ખેતર એક જ શેઢે હતા, એક જ શેઢે માના જોડે જોડે। બે ખેડૂતો જે છે એ આપસમાં મિત્રો હતા, કારણ કે આખો દી ખેતરમાં કામ કરે ને સાથે, એટલે આવતા જતા હંગાત કરે, ફ્રી થાય તો આપસમાં વાતો કરે, ઘડીક બેસે। હવે બે મિત્રોએ વિચાર્યું કે આપણે આપણી ખેતીની અંદર આલી ફેરા ડુંગળી વાવીએ, ડુંગળીના ભાવ વધારે છે ને, એટલે કે છે આપણે ડુંગળી વાવીએ એટલે સારી કિંમત આપણને મળે અને વધારે નફો થાય। એકનું નામ મગન હતું, એકનું નામ છગન હતું। તો છગનભાઈ મગનભાઈને કહે છે કે મગન, આપણે ડુંગળીની ખેતી કરીએ એટલે આપણને નફો સારો રહે। તો મગનભાઈ કહે છે ભલે ચલો હાલ ફેર ડુંગળી વાવીએ। તો બંને મિત્રોએ ખેતરની અંદર ડુંગળીનો પાક કર્યો, નાની નાની ડુંગળી રોપી, અને આખો દિવસ બે ખેતરમાં મહેનત કરતા હતા। પણ છગન કરતા મગન થોડો વધારે મહેનતી હતો। આખો દી ખેતરની અંદર કંઈક ને કંઈક નીંદણ ખોદકામ કરે રાખે। એમ કરતા કરતા ધીરે ધીરે ડુંગળીઓ મોટી થઈ। મગનના ખેતરમાં સરસ ડુંગળીનો પાક થયો હતો, જોડે જે સગનનું ખેતર હતું એના ખેતરમાં સરસ જ ડુંગળીનો પાક થયો હતો, કારણ કે બે જણા ખેતી સરસ કરતા હતા ને, એટલે બેયના ખેતરમાં પાક તો સરસ થયો હતો। થોડા દિવસની વાર હતી, થોડા દિવસમાં ડુંગળી પાકી જાત, અને ડુંગળી પાકી જાય પછી માર્કેટમાં વેચવા જવાનું। એટલે સગન કહે છે મગનને કે મગન, 15 દીમાં તો આપણી ડુંગળીઓ તૈયાર થઈ જશે, અને 15 દી પછી આપણે ડુંગળી ખેતરમાંથી ઉખાડી અને માર્કેટમાં વેચવા જઈ શકીશું। તો મગન કહે છે હા, ડુંગળીના ભાવે આલી ફેરા તો સારા છે, એટલે આપણને ખેતીમાં નફોય સારો રહેશે, આવું કે છે। અને બંને જણા વાતો કરતા કરતા ઘરે જાય છે। મગન એના ઘરે ગયો, છગન એના ઘરે ગયો। મગનની જે પત્ની હતી એ બહુ સંસ્કારી ને ડાઈ હતી, પણ સગનની જે પત્ની હતી એ થોડી ખટપટી હતી। તો જ્યારે સગન ઘરે ગયો અને વાત કરે છે ખેતરની કે મગનના ખેતરમાં સરસ ડુંગળી થઈ છે, આપણા ખેતરમાં સરસ ડુંગળી થઈ છે, અને ડુંગળીના ભાવે ઓણ તો સારા છે, એટલે આપણે જ્યારે ડુંગળી માર્કેટમાં વેચવા જશું તો ઓણ આપણને સારો નફો રહેશે। આવી બધી વાતો કરીને સગન ખુશ થતો હોય છે। તો એની જે પત્ની હતી એ થોડી સેન્સિટિવ મગજની હતી। એ સગનને કહે છે
કે શું આટલા બધા ખુશ થાઓ હો? તમારા એકના ખેતરમાં ડુંગળી થઈ હોય તો માર્કેટમાં ભાવ સારા આવે. મગનભાઈના ખેતરમાં કેટલી બધી ડુંગળીઓ થઈ છે, આપણા ખેતરમાં કેટલી બધી ડુંગળી થઈ છે. હવે ગાડા ભરીને તમે જ્યારે ડુંગળી માર્કેટમાં વેચવા જશો તો એટલી બધી ડુંગળીનો કોણ ભાવ આપે? મગનભાઈના ખેતરમાં ડુંગળી ન હોય અને નકરી આપણા એકના ખેતરમાં જ ડુંગળી હોય તો આપણને ડુંગળીનો સારો ભાવ મળે. એટલે સગન કહે તારી વાત તો સાચી, પણ હવે એને વાય છે, આપણે વાય છે, તો એને ડુંગળી વાય છે તો એના ખેતરમાં થાય તો ખરી ને, અને પાક થાય તો માર્કેટમાં વેચવા તો જાય ને. આપણે કઈ એને ના થોડી પડાય કે ન વેચશો એવું. ત્યારે એ જે સગનની પત્ની કહે છે કે આપણે એવું ન કરી શકીએ કે આપણે જે ડુંગળી વાઈએ એ આપણે જ્યારે માર્કેટમાં વેચવા જઈએ ત્યારે સગનભાઈ એમની ડુંગળી માર્કેટમાં વેચવા ના આવે તો આપણને સારો ભાવ મળે. મગન કે એવું કેવી રીતે, સગન કે એવું કેવી રીતે બને? આપણે ને એને સાથે વાઈ છે, સાથે પાક થયો છે તો સાથે જ વેચવા જશું ને માર્કેટમાં. એની પત્ની એવું કે છે કે મગનભાઈ આખો દી ખેતર હોય છે, રાતે તો હોતા નથી, તો આપણે રાત્રે મગનભાઈના ખેતરમાંથી ડુંગળી લઈ લઈએ અને એ બધી ડુંગળી આપણે આપણા ઘરમાં હંતાડ દઈએ. પછી મગનભાઈ જોડે જ્યારે ડુંગળી જ નહીં રહે તો એ હું માર્કેટમાં વેચવા જશે અને પછી આપણે જશું માર્કેટમાં વેચવા, એટલે આપણા એકની ડુંગળી માર્કેટમાં જાય એટલે સારો ભાવ આવશે. હવે સગનની ઈચ્છા કોઈ આવું બધું કરવાની નથી, પણ પત્ની જ્યારે બહુ ફોર્સ કરે છે, બહુ કે કરે છે, એટલે સગને કીધું ભલે આવતીકાલે આપણે રાત્રે મગનના ખેતરમાંથી એની ડુંગળીઓ લઈ આવશું અને લાઈન આપણે આપણો જે આ વધારાનો રૂમ છે ને ઘરમાં ત્યાં ભંડારામાં ભરી દેશું, એટલે મગનને ખબર નહીં પડે અને કોઈ ચોર આઈને લઈ ગયા, ચોર આઈને લઈ ગયા એવું કહેશું. તો કે ભલે. બીજે દિવસની રાત પડી એટલે સગન ને એના પત્ની તો ઉપડા ખેતર કોથરા લઈને, અને મગનના ખેતરમાં જે ડુંગળીઓ થઈ હતી એ ડુંગળીઓ લઈને કોથરા ભરી દીધા અને કોથરા ભરીને ગાડું ભરીને ઘરે લાવી દીધી ડુંગળી. અને ઘરે લાયા પછી પડખે એક સ્ટોર રૂમ તરીકે રૂમ ખાલી હતો, એમાં બધા કોથરા મૂકી દીધા. પછી સગનની પત્ની એવું કે છે કે નકરી મગનભાઈની ડુંગળી જશે ને તો મગનભાઈને એવો વિચાર આવશે કે ચોર મારા જ ખેતરમાં કેમ લઈ ગયા, સગનભાઈના ખેતરમાંથી કેમ ડુંગળી ન લઈ ગયા, એનું ખેતર તો પહેલું છે, મારું તો પછી આવે છે. તો એમને શક જશે કે આ કોઈ જાણીતા વ્યક્તિએ કર્યું છે, એટલે એક કામ કરો, આપણે આપણા ખેતરની ડુંગળી બધી ભરી દઈએ કોથરા અને રૂમમાં ભર નાખીએ. તો સગનની પત્નીના કહેવાથી સગને એના ખેતરની બધી ડુંગળી કોથરા ભરી લીધા અને એ સ્ટોર રૂમમાં લાઈન મૂકી દીધા. સવાર પડી એટલે મગન એ ખેતર ગયો અને સગનભાઈ એ ખેતર ગયા. સગનભાઈને એમની પત્નીએ શીખવાડીને મોકલા હતા કે તમે જ્યારે ખેતર જાઓ એટલે ખેતરમાં જ્યારે ડુંગળી નથી એવી મગનભાઈને ખબર પડે એટલે જોડે જોડે તમારે બૂમો પાડવાની કે મારા ખેતરમાંથી કોઈ ચોર ડુંગળી ચોરી ગયા છે, ચોરી થઈ છે આપણા બેયના ખેતરમાં. અને તમે જોડે જોડે આવું બોલશો એટલે મગનભાઈને તમારી ઉપર શક જશે નહીં. સગનભાઈ કે ભલે.
પોતાની ડુંગળી, મગનભાઈની ડુંગળી બધી રૂમની અંદર ભરીને રૂમને લોક મારી દીધું. રૂમ ખુલ્લો હોય તો અંદર નજર જાય ને કે ડુંગળી હે. બારી બાયણા બંધ કરી દીધા ફીટ, ડુંગળીની સ્મેલ બહાર ના આવે એવું એમના પત્નીએ કરી દીધું. સુઈ ગયા. સવાર પડી. રોજના નિયમ અનુસાર મગનભાઈ ખેતર ગયા અને રોજના નિયમ અનુસાર પાછળ પાછળ સગનભાઈએ ખેતર ગયા. જેવા મગનભાઈ ખેતર ગયા, જોયું મગનભાઈએ કે ખેતરમાં તો ડુંગળી છે જ નહીં, મને તૈયાર પાક કોક લઈ ગયું છે. એટલે બિચારો જોર જોરથી રાડો પડવા લાગ્યો, અરે રે કોણ મારી ડુંગળી લઈ ગયું, કોણ મારી ડુંગળી લઈ ગયું. એટલી વારમાં સગનભાઈ ખેતરે આયા અને સગનભાઈએ ખોટી ખોટી બૂમો પાડવા લાગ્યા કે મારી ડુંગળી કોણ લઈ ગયું. તો મગન દોડતો દોડતો સગનભાઈ જોડે ગયો. જઈને કે છે કે સગનભાઈ, મારા ખેતરમાંથી મારી ડુંગળી કોક લઈ ગયું હે રાતોરાત. તો સગનભાઈ કહે તું થોડુંક આમ મારું ખેતરે જો, મારા ખેતરમાંથી નહીં કોઈક ડુંગળી લઈ ગયું હે રાતોરાત. નક્કી કોઈ ચોર આયો લાગે હે અને આપણા બેયની ડુંગળી લઈ ગયો લાગે હે. તો મગનભાઈ તો બિચારા જોર જોરથી રડવા લાગ્યા. ઈ કે છે અરે રે, ડુંગળીનો પાક કરવામાં મેં તો મારી બધી મૂડી રોકી દીધી હતી અને મને એમ કે પાક થશે ને ડુંગળીનું વેચાણ કરીશ એટલે સારા પૈસા મળશે, પણ ડુંગળી તો પાકીને ચોર તો લઈ ગયા, હવે શું થશે. માથે હાથ મૂકીને મગન તો દુખી દુખી થઈ ગયો. તો સગનભાઈએ જોડે જોડે નાટક કરવા લાગ્યા. એ કે છે મારી હાલત તારા જેવી જ છે, મેં કેટલી બધી મૂડી રોકી હતી ડુંગળીમાં અને મેં એવું વિચાર્યું હતું કે સારો પાક થશે, માર્કેટમાં સારો ભાવ આવશે અને દર વર્ષ કરતા આપણને આલી ફેરા નફો રહેશે, પણ જોને ચોર મારી એ ડુંગળી ચોરી ગયો. મગનભાઈ સગનભાઈને કે છે કોણ લઈ ગયું હશે આપણી ડુંગળી. સગન કે ખબર નહીં હવે કોણ લઈ ગયું હશે, પણ હવે ખેતરમાં કઈ રહ્યું નહીં તો હાલો હવે ઘરે. બે પોતપોતાના ઘરે આયા. જેવો સગન ઘરે આવ્યો એની પત્નીએ પૂછ્યું શું જવાબ આપ્યો, તમે સમજાઈ દીધા ને મગનભાઈને, એમને શક તો નહીં ગયો ને આપણી ઉપર. સગનભાઈ કે નહીં નહીં, મેં એવી એક્ટિંગ કરીને કે મગનભાઈને શક જ નહીં ગયો. આ બાજુ મગનભાઈએ ઘરે પહોંચ્યા. ઉદાસ, દુખી, નિરાશ ચહેરો હતો. જેવા મગનભાઈના પત્નીએ પોતાનો પતિનો ચહેરો ઉદાસ, દુખી, નિરાશ જોયો એટલે પૂછવા લાગ્યા એમના પત્ની શું થયું, કેમ આટલા બધા ઉદાસ છો, દુખી છો, નિરાશ છો. એટલે મગનભાઈના પત્નીને કહે છે કે હું આજે ખેતર ગયો ને તો રાતો રાત આપણી બધી ડુંગળી કોક લઈ ગયું હે ચોર. આખું ખેતર ખાલી પડ્યું હે. આ સાંભળીને એમના પત્નીને નવાઈ લાગી. અરે રે, આપણો પાક કોણ લઈ ગયું અને બધી ડુંગળી જો કોઈક લઈ ગયું તો આપણે કેટલું બધું નુકસાન થયું. મગનભાઈ કે છે કે મને બહુ જ દુઃખ થાય છે કે કેટલું બધું નુકસાન થયું. આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરીશું, ઘર કેવી રીતે ચલાવીશું. મારું તો મન બહુ દુખી, ઉદાસ ને ચિંતામાં છે. પણ મગનભાઈના પત્ની બહુ ડાયા હતા. એ એના પતિને હિંમત આપે છે. એ કે છે ચિંતા ન કરો, નસીબમાં જે હતું એ થયું, હવે જે થયું એને આપણે ફેરબદલી તો કરી શકાય એવું નહીં, પણ તમે હિંમત ના હારો, દુખી ન થાવ, ઉદાસ ન થાવ. આપણે ફરી મહેનત કરીશું, ખેતરમાં આપણે ફરી મહેનત કરીશું, ફરી પાક તૈયાર કરીશું. ઉમંગ ઉત્સાહ આપે છે, એના પતિને હિંમત આપે છે.
અને મગનભાઈના પત્ની મગનભાઈને સમજાવે છે કે આલી ફેરાય તમ તારે ડુંગળી જ વાવો, પણ લીલી લીલી ડુંગળી આપણે માર્કેટમાં વેચી આવશું, પાકે ત્યાં સુધી રાહ નહીં જોઈએ, એટલે લીલી લીલી ડુંગળીના ઓર વધારે ભાવ આવશે. આપણે સુનલો માર્કેટમાં વેચવા જવું પડશે. તમે જજો, હું જઈશ, મહેનત કરીશું તો ફળ મળશે. સમજાવે છે બધું. મગનભાઈ માની જાય છે. બીજે દિવસે મગનભાઈ ખેતરની અંદર ડુંગળીના રોપ વાવવા માટે ઉપડ્યા અને આ બાજુ સગનભાઈ શાંતિથી ખાટલો ઢારીને હુતા હે. મગનભાઈએ કીધું છગનભાઈને કે ભાઈ આપણી ડુંગળી તો હવે કોક લઈ ગયું, પણ બેહીરે તો કઈ વરસે નહીં, ચલો ખેતરમાં બીજો પાક વાઈએ. મગનભાઈને સગનભાઈ એવું કે છે કે મારી કોઈ ઈચ્છા નહીં હવે મહેનત કરવાની, તારે કરવું હોય તો તું જા, માર નહીં જવું. તો મગનભાઈ તો ઉપડ્યા ખેતરની અંદર, ફરી બીજો રોપ લગાયો ડુંગળીનો, અને આ બાજુ સગનભાઈ તો શાંતિથી ખાટલો ઢારીને હુઈ રે, ખેતરે ન જાય, કઈ કામે ન કરે, કારણ કે 2 ખેતરની ડુંગળી આવી હતી. એટલી બધી ડુંગળી વેચીશું એટલે કેટલાય રૂપિયા આવશે, અને એટલા રૂપિયામાં તો શાંતિથી બેઠા બેઠા રોટલા ખાશું. હવે આ બાજુ માર્કેટની અંદર ડુંગળી બહુ નથી આવી, એટલે ડુંગળીના ભાવ વધ્યા. જે 30 રૂપિયા કિલો હતી 40 રૂપિયા કિલો થઈ ગઈ. એટલે સગનભાઈના પત્ની કહે છે કે આપણે ડુંગળી માર્કેટમાં વેચીએ તો અત્યારે ડુંગળીનો ભાવ 40 રૂપિયે છે, તો શું કરીશું આપણે ડુંગળી વેચવાનું? સગનભાઈ કે હજુ થોડાક વધારે ભાવ થવા દે, ડુંગળી માર્કેટમાં નહીં મળે ને એટલે ઓર ભાવ વધશે, પછી નિરાતે આપણે વેચીશું એટલે ઓર જાજા ભાવ આવશે. કરીને શાંતિથી સુઈ રહ્યા. આ બાજુ સગને બીજી ખેતીવાડી ચાલુ કરી. થોડા સમયમાં બીજી ડુંગળી ઉગી, તો લીલી લીલી જ ડુંગળી રોજ સુંડલામાં લઈ અને ચાલીને બીજે ગામ વેચવા જાય, અને એ લીલી ડુંગળીના જે ભાવ આવે એમાં ઘર ચલવે. આ બાજુ ડુંગળી મોંઘી થતા થતા 45 રૂપિયે કિલો, 50 રૂપિયે કિલો થવા માંડી. એટલે સગનભાઈના પત્ની કહે છે કે હવે તો 45 રૂપિયે ડુંગળી છે, અમુક અમુક જગ્યાએ તો 50 રૂપિયા થઈ ગયા છે, હવે તો આપણે વેચી દો. તો કે છે કે હા, પણ હજુ જલ્દી કોઈ આપણને 50 નહીં આપે, 45 મળે છે ને એટલે થોડી 50 રૂપિયા થવા દે, પછી આપણે વેચવા જઈએ. એમના પત્ની કહે છે ભલે. એમ કરતા કરતા 2 મહિના નીકળી ગયા. માર્કેટમાં ડુંગળી બહુ નથી આવી, એટલે ધીરે ધીરે ભાવ 50 રૂપિયે થઈ ગયો. અને આ બાજુ જે મગન હતો એ રોજ 1 સુંડલા જેટલી લીલી ડુંગળી ઉખાડે અને સાફ કરીને સુંડલામાં ભરી અને ગામડે ગામડે વેચવા જાય. હવે ડુંગળી બહુ મોંઘી હતી એટલે મગનને સારા ભાવ આવવા લાગ્યા. મગને ખુશ થઈ જતો તો ઘરે આવીને કે છે 1 સુંડલા ડુંગળીના આટલા પૈસા આયા, 1 સુંડલા ડુંગળીના આટલા આયા. રોજ આવીને એના પત્નીને હાથમાં પૈસા આપે. 2 આનંદમાં આવી ગયા હતા. હવે આ બાજુ સગનભાઈના પત્ની કહે છે કે આજ તો હું બજારમાં શાક લેવા ગઈ હતી તો 50 રૂપિયે ભાવે ડુંગળી નહીં મળતી. માર્કેટમાં બધા ડુંગળી રાડ બૂમ કરતા હતા, અને વેપારીઓ એવું કહેતા હતા કે માર્કેટમાં જ ડુંગળી નહીં આવતી તો અમે કેવી રીતે વેચવા લાવીએ? એક કામ કરીએ, હવે આપણે ડુંગળી વેચી દઈએ. હવે તો મગનભાઈને ખબર નહીં પડે કે એમની ડુંગળી આપણે લઈ લીધી હતી એવું, કારણ કે એ તો એમની ખેતીવાડીમાં મસ્ત હે, રોજ વયા જાય હે ગામડે ડુંગળી વેચવા, સાંજે પાછા આવે હે. એમને ક્યાં ખબર હે આપણે ગાડું ભરીને માર્કેટમાં ડુંગળી દી આયા એવું. સગનભાઈ કે ભલે. કાલ કહે નહીં ધોઈને હું તૈયાર થઈ અને ગાડું ભરી અને ડુંગળી માર્કેટમાં વેચી આવીશ.
સગન ગામડેથી મગન ઘરે આવે એ પહેલા હું ડુંગળી વેચીને આવી જઈશ કે બીજે દી થયો સગનભાઈ તો તૈયાર થઈ ગયા, એની પત્નીને કહે છે કે ચલ હવે મગનને એની પત્નીને ખબર ન પડે એમ આપણે ગાડામાં કોથરા નાખી દઈએ અને માર્કેટમાં જઈને વેચી આવું. જેવો રૂમ ખોલ્યો સગન એની પત્નીએ જોયું તો દરેક કોથરામાં જે ડુંગળી હતી એ કોવાઈ ગઈ હતી, કારણ કે ખેતરમાંથી ડાયરેક્ટ કોથરા ભર્યા હતા ને, અને ખેતરમાંથી ડાયરેક્ટ ડુંગળી કોથરામાં ભરી અને એ કોથરા પછી બંધ રૂમમાં મૂક્યા તો અમુક ડુંગળી ઉગી ગયેલી, અમુક ડુંગળી બંગડી ગયેલી અને એટલી ગંધ મારે રૂમમાં એટલી બધી ડુંગળીની બદબુ આવતી હતી. એક એક કોથરા પતિ પત્ની ઠલવી ઠલવીને જોવા લાગ્યા, આ ડુંગળી સારી હે, આ કોથરામાં સારી હે ડુંગળી, આ કોથરામાં સારી હે. એક પણ કોથરો ડુંગળી સારી ના નીકળી, બધી ડુંગળી ઉગી ગયેલી, બગડી ગયેલી અને બહુ જ બદબુ આવતી હતી. સગન માથે હાથ દઈને જોર જોરથી રડવા લાગ્યો. ઈ કે છે અરે રે, મગનની ડુંગળીના પૈસા તો ન મળ્યા, પણ મગનની ડુંગળીના કોથરાની જોડે જોડે આપણા ખેતરના કોથરા મૂક્યા તો બધી એક સાથે બગડી ગઈ, તો આપણી ખેતરની ડુંગળીના રૂપિયા ના મળ્યા અને આપણે તો હાવ પાયમાલ થઈ ગયા. જોર જોરથી માથા ફોડવા લાગ્યો સગન અને જોર જોરથી રડવા લાગ્યો, દુખી દુખી થઈ ગયો, કારણ કે બધી ડુંગળી બગડી ગઈ હતી. આ વાર્તાનો સાર શું છે? આપણે જે મહેનત કરી છે એ આપણી મહેનતનું ખાતા શીખો. પહેલી વસ્તુ તો એ, બીજાની મહેનતમાં બુદ્ધિ ના રાખો, જાતે સ્વયં મહેનત કરીને સુખી થતા શીખો. બીજાનું લઈ લેવાની ભાવના ના રાખો. જે વ્યક્તિ બીજાનું છીનવી લેવાની, પડાઈ લેવાની, લઈ લેવાની, છેતરી લેવાની, બનાવટ કરવાની ભાવના રાખે છે એ વ્યક્તિ કોઈ દી સુખી નથી થઈ શકતો. વાર્તાના સારમાં આપણને સંતો એ જ સમજાવે છે કે આજે સગને જો પોતાની ખેતરની ડુંગળી વેચી હોત અને શાંતિથી જીવન જીવ્યો હોત તો કોઈ તકલીફ જ નથી. એના ખેતરમાં ડુંગળી તો થઈ જ હતી ને, પણ સગનની ભાવના કેવી હતી? મગનના ખેતરની એ ડુંગળી લઈ લેવી અને બધુંય પડાઈ લેવું. હવે જ્યારે બીજાનું લેવાની ભાવના રાખીએ ત્યારે આપણો પોતાના નસીબમાં જે હોય એ જાય. કારણ કે તમે જેનું પડાઈ લો હો, જેનું છીનવી લો હો, અથવા તો કોઈની સાથે બનાવટ કરીને જેનું લઈ લો છો એની બદદુઆઓ લાગે છે અને એ બદદુઆઓ આપણને આપણા જીવનના સુખમાં સુખી રહેવા દેતું નહીં. એટલે હંમેશા જાત મહેનત ઉપર રહો, નીતિથી જીવન જીવવાનું, સારા કર્મ કરતું રહેવાનું અને આપણા નસીબમાં જે છે, થોડું છે તો થોડું અને વધારે છે તો વધારે, આપણા નસીબમાં જે છે એમાં સુખેથી જીવન જીવવાનું લક્ષ્ય રાખવાનું. કોઈ બીજાનું લેવાની કોઈ દિવસ વૃત્તિ નહીં રાખવાની. જો જીવનમાં સુખી થવું છે તો એક સિદ્ધાંત અપનાવી દો, નીતિથી જીવન જીવવાનું. કોઈનું એ લેવાની ભાવના ન રાખવી. તો પરમાત્મા એના મહાવાક્યોમાં ગેરંટી આપે છે કે જે નીતિથી જીવવા વાળો વ્યક્તિ છે, ક્યારેય કોઈનું લેવાની ભાવના નથી રાખતો, એની સાથે સ્વયં પરમાત્મા રહેશે. અને જેની સાથે સ્વયં પરમાત્મા હોય છે એ આત્મા જીવનમાં ક્યારેય દુખી નથી થતી. જેમ પાંડવો એ નીતિથી જીવવા વાળા હતા,
એમને એમના જ ભાગનું જોતું હતું. જ્યારે કૌરવો એ અનીતિથી જીવવા વાળા હતા, એમને એમનાય ભાગનું જોતું હતું અને પાંડવોના ભાગનું જ જોતું હતું. એટલે પરમાત્મા કૌરવોની બાજુ ન રહ્યા, પાંડવોની બાજુ રહ્યા. તો આપણે જો નીતિથી જીવન જીવીશું તો હર પલ પરમાત્મા આપણને સાથ આપશે. પરમાત્માનો હાથ આપણા મસ્તક ઉપર રહેશે, પરમાત્માના આશીર્વાદ આપણને મળતા રહેશે અને જીવનમાં સુખી થશું. તો આ વાર્તા જો તમને સારી લાગી હોય તો બસ ખાલી આજથી સંકલ્પ કરવાનો કે હું બીજાને દેવાની ભાવના રાખીશ, બીજાને મદદરૂપ બનીશ, જેથી બીજાની મને દુઆઓ મળે, પણ હું ક્યારેય કોઈનું લેવાની ભાવના નહીં રાખું. પાંડવોની જેમ હંમેશા નીતિથી જીવીશ. આ વાર્તા આપને કેવી લાગી અવશ્ય કોમેન્ટમાં જણાવશો. અને વાર્તા તમને સારી લાગે તો મિત્ર સંબંધીઓને શેર કરશો. ઓમ શાંતિ.